હલો ભાઈ, આપણે આવી ગયા છીએ સિત્સર ગામના મોક્ષધામમાં. તો આજ કંઈક અલ્પેશભાઈ થોડાક મૂંઝાયા હોય એવું લાગે. હવે સૈણ ખૂટી હોય કે શું હોય કોને ખબર. ઓળસાઈને બેઠા છે તો આપણે એને પૂછીએ અલ્પેશભાઈને કે ભાઈ શું છે. એટલે અલ્પેશભાઈ કેમ એમ બેઠા હાવ હોશિયાળા થઈને ભાઈ? તડકો પડવા મીનો છે હવે. હા, ઉનાળો આવી ગયો. ઉનાળો આવી ગયો પણ હવે જનાવરા તડકાના હેઠા બેઠતા નથી બિચારા. હા, તો શું છે? આપણે સબૂતરો રેખું બની જાય ને કાક. સબૂતરો આપણે આની ઉપર બનાવવો છે, પતરાનો શેડ કરવો છે ભાઈ. હા, તો આમાં શું છે? હા ખર્ચો 20,000 રેખો ખર્ચો છે. હા, અંદાજે 15 થી 20,000 નો ખર્ચો. તો પછી અત્યારે ચોમાસામાં તે પછી પાછો કામ લાગી જાય ને, આપણે સબૂતરો વારા ઘડીએ ફેરવવો ન પડે. હા, તો બારે માસ આપણે ચાલુ રહે કે નહીં ભાઈ? હા ભાઈ, તો એ ભાઈ બહુ સારું. તો આપણે અંદાજે થોડુંક યોગદાન મળતું રહે કે નહીં? તો 2-3 મહિનામાં થઈ જાય. ફૂલની પાંખડી આપણે જે મળે, જે ભગવાન જે આપણે 100, 200, 500 જે યોગદાન આવે તો ભાઈ 15 થી 20,000 નો ખર્ચો છે અંદાજે. આની માથે આપણે પતરાનો સબૂતરો બનાવવાનો છે. તો ઉનાળામાં કામ આવે અને ચોમાસામાં ભાઈ કામ આવે. તો એ રીતનું અમે આયોજન કરીએ છીએ. જો ભાઈ અમારા સેવામાં તમને ઓલું લાગ્યું હોય તો ભાઈ ઉનાળો પત્તા ત્યાર થઈ જાય ને આપણો, એવું કાંઈક ઓલું કરો તો ભાઈ ખૂબ ખૂબ ભગવાન એને ભોળાનાથ ઘણું આપે એવું એમ પ્રાર્થના કરીએ છીએ. ને જેમ બને વહેલા હાર થાય એટલો અમારા વિડીયોને ભાઈ તમે ફોલો કરજો, શેર કરજો. જેમ બને એમ ઝાઝા માણસો જોવે એવી અમે આશા રાખીએ છીએ. જય ભોળાનાથ.